સૌથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આજે આપણે સદગુરુ અદ્વૈતાનંદ સ્વામીનું જીવન ચરિત્ર શ્રવણ કરવાનું છે. અદ્વૈતાનંદ સ્વામી એટલે દેવીવાળો મગનીરામ. કર્ણાટક, આંધ્રપ્રદેશ, કેરળ અને તામિલનાડુના મદ્રાસ સુધીના પ્રદેશને પહેલાં દ્રાવિડ દેશ કહેવાતો. આ દ્રાવિડ દેશમાં કર્ણાટક રાજ્યમાં મગનીરામનો જન્મ થયો હતો. મગનીરામ નાનપણથી જ એક સારા મુમુક્ષુ હતા. એને ગુરુકૃપાથી દેવી વશ થઈ હતી, તેથી સૌ એને દેવીવાળો મગનીરામ એમ કહેતા. હરિલીલામૃતની અંદર વિહારીલાલજી મહારાજ કહે છે કે ઘણા જોગ કરતો તપ જોગી, જોગ ભ્રષ્ટ થઈ ગયો ભોગી, ભલા દ્રાવિડ દેશમાં તેહ પામ્યો પુણ્ય થકી નર દેહ. તૈરો દ્વિજ કુળમાં અવતાર, રહ્યો ઈશ્વર મળવા વિચાર. યોગ ભ્રષ્ટ જીવ હતો, એટલે પૂર્વજન્મમાં સાધના કરતો હતો, પરંતુ એમાં થોડી ઘણી ખામી રહી ગઈ, એટલે ભગવાને એને ફરીવાર બ્રાહ્મણ કુળમાં જન્મ આપ્યો. નામ પામ્યો તે મગનીરામ, બાળપણમાં હૈયે ઘણી હામ. 8 વર્ષે તો ઉપવીત દીધું, કંઈ શાસ્ત્ર અધ્યયન પછી કીધું. રાત દિવસ રહે એવું ધ્યાન, મને કેમ મળે ભગવાન. આપણા અંતરમાં ભગવાનને પામવાનું તાન છે, એ જ પૂર્વનું પુણ્ય બતાવે છે. પરંતુ ભગવાનને પામવાના તાનથી જ ભગવાન મળતા નથી. પ્રભુ પામવાનો સચોટ ઉપાય, પ્રભુ પામવાનો જ આશય અને યોગ્ય માર્ગદર્શન, આ ત્રણેય હોવું અતિ જરૂરી છે. મગનીરામના અંતરમાં પ્રભુ પામવાનો આશય ઉત્તમ હતો, પરંતુ યોગ્ય ઉપાય અને માર્ગદર્શન ન મળ્યા, તો રસ્તો ફંટાઈ ગયો. આપણા જીવનમાં આવું ન બને એ માટે એમનું હવેનું જીવન જાણવું ખૂબ જ જરૂરી છે. પછી ચાલ્યો તજી ઘર બાર, ગયો દેશ બંગાળા મોજાર. ત્યાં તો વાત એને સુણી એવી, પ્રભુ મેળવે શારદા દેવી. પીપા નામે હતો એક રાય, એને ટૂઠી હતી શારદાય. એને ભેટાડ્યા શ્રી ભગવાન, એવું સાંભળ્યું શુભ આખ્યાન. હવે આ મગનીરામે એવું સાંભળ્યું કે એક પીપા ભગત છે અને એને શારદા દેવીને વશ કર્યા છે, અને શારદા દેવીએ ભગવાનનો ભેટો કરાવી આપ્યો છે. તેથી એણે ઈચ્છા કરી એવી, કરું સાધ્ય હું શારદા દેવી.
જેને શારદા વશ કરી હોય, ક્યાંય શોધું એવો ગુરુ કોઈ. એમ કરતા ગયો એક ગામે, એક વિપ્ર વસે તે હઠામે. તેણે શારદા સાધ્ય કરેલી, એવી વાત બધે પ્રસરેલી. હતો દ્રાવિડ દેશનો તેહ, પેટ અર્થે આવી વૈશોએહ. કન્યા 16 વર્ષની તેને, વર નાતનો નવ મળે એને. ત્યાં તો શારદા સાધન કામ, મળ્યો આવીને મગની રામ. એને પોતાની નાતનો જાણ્યો, ત્યારે કન્યા પિતા હરખાયો. હવે આ બ્રાહ્મણ એને 16 વર્ષની દીકરી, પણ એને યોગ્ય કોઈ વર ન મળે, છોકરો ન મળે. એમાં બરોબર પૂછતો પછતો આ મગનીરામ એમની પાસે આવ્યો. એટલે કન્યાનો બાપ તો હરખાઈ ગયો કે આવો સારો છોકરો મુમુક્ષુ છે. માગ્યો મંત્ર ને મગનીરામે, શારદા વશ કરવાને કામે. પછી ત્યાં સાધના કરતા એ વિપ્ર મૃત્યુ પામ્યો. તેથી મગનીરામ વિધવા ગુરુ પત્ની પાસે વિદ્યા ભણવા રહ્યા. વિપ્ર મરવાથી શારદા દેવી એના પત્નીને વશ થયા હતા. તેથી એને બધી જ વિદ્યા ભણાવી. એને વિદ્યા તો ભણવી થતી સારી, ઢળ્યું દૂધ અને પીવાણું વારી. એમ વિદ્યા ભણી રહ્યો જ્યારે, એને વળગી દેવી એ વારે. ત્યારે એ બાએ બોલી આવું, મારી દીકરી તુને પરણાવું. મારા ઘર જમાઈ થઈ રહો, સંશય તમારો હોય તે કહો. ત્યારે મગનીરામ કહે કથી, મારે પરણવાની ઈચ્છા નથી. મારે રાખવું વ્રત નિષ્કામ, નારી માત્રનું ન લીયું નામ. મારે તો ભગવાન ભેટવા છે. ગુરુપુત્રીને તો હું બહેન સમાન જાણું છું, માટે હું ક્યારેય એની સાથે લગ્ન ન કરી શકું. દેશ દેશમાં ફરીશ, અને જ્યારે ભગવાન ભેટશે ત્યારે ત્યાં ઠરીશ. ત્યારે બ્રાહ્મણી કહે તુને જોયા, દેવી લઈને જાય ક્યાં રોયા. મારે એ વડે ગુજરાન થાવે, કેમ દાડા જાશે મારા હવે. માટે શ્રાપ હું દઉં છું આવો, વિદ્યા દેવી પ્રભુ મળે જાવો. એમ દેવીને વશ કરી જ્યારે, નવનિધિ સિદ્ધિ મળી ત્યારે. ફરવાની શહેરો દેશમાં એહ, 10-20 મનુષ્ય લઈ તે. લેવે સીધું તે પટેલ કને, પણ કોયથી ન જીતાય મને. વાલા ભક્તજનો, આ રીતે મગનીરામ ફરતો ફરતો જગન્નાથપુરી આવ્યો. ત્યાં પૂર્વના કઠિન પ્રારબ્ધને કારણે મગનીરામને પ્રભુ પામવાની વાત ભૂલાઈ ગઈ. પામ્યો સાધન સિદ્ધિ તે કાળે, દેખા દેખી ચડ્યો બીજે ચાળે. જાણે હું મોટો સિદ્ધ મનાવું, પ્રભુની પેરે અધિક પૂજાવું. હવે સિદ્ધિ આવી, બોલે એમ થવા માંડ્યું, માણસોને વશ કરવા માંડ્યો. એટલે હવે આને પૂજાવાના દોડ જઈ ગયા. સર્વ રાજા પ્રજા વશ કરું, થઈને ફક્કડ ફાવે ત્યાં ફરું. કરી મંત્ર તણો ઉપચાર,
કર્યા વૈરાગી શિષ્ય 1000, કારણ કે શારદા દેવી વશ થઈ ગયા હતા. સાથે મોટી જમાત તે લઈને કરે દંડ રાજાઓને જઈને. વળી જ્યાં જ્યાં જુએ મઠ ધારી તેને દંડે તે ચીપિયા મારી. તેનો વેશ દિશે વિકરાળ કંઠે માળા જેવી રૂંઢ માળ. બહુ મોટી જટા ધરી માથે લીધું લોઢાનું ત્રિશૂલ હાથે. રાતી આંખો તે અંગારા જેવી દેખી બાળક બીમરે એવી. કરે ચાંદલો સિંદૂર કેરો પાસે ભારે ભયંકર ચેરો. નાકને મૂળે બંદગી કરે કાંડે કેદારી કંકણ ધરે. મોટો ચીપિયો હાથમાં રાખે અભિમાન ભૈરા બોલ ભાખે. પોતે પાલખીમાં ચડી બેસે ઝુંડ લઈ ફરે દેશ વિદેશે. ચાલે સ્વાર પાડા એની આગે ઊંટ ઉપર નોબત વાગે. મોટું ફરકે છે ભગવું નિશાન પાસે ફોજ તે જમની સમાન. રણસિંગુ વાગે એની પાસ સુણતા લોકોને લાગે ત્રાસ. કોઈ નાગડા ઊંટે ચડેલા કોઈ છે મદમાઈ છકેલા. લીધી કોઈએ તલવાર ઢાલ જમદૂત જેવા વિકરાળ. બાંધા મુજતણા આડબંધ ધરી પાવડી કોઈએ કંધ. વાયડા કોઈએ વજર કસોટા લીધા કોઈએ વાડી લંગોટા. તેરા કોઈએ ગોખર ધંધા બહુ તો દિશે હથિયાર બંધા. દેશ પાડ પાસે દંડ માગે મંત્ર જંત્રે ડરાવવા લાગે. આ રીતે દેવીવાળો મગનીરામ નીકળો તો ભગવાન મેળવવા માટે, પણ રસ્તો ફંટાઈ ગયો. ખરેખર આ મુમુક્ષુને ખૂબ ઉપયોગી બને એવી કથા છે. એવી ધાક સુણી જન ધ્રુજે મુખે માગે તે આપીને પૂજે. ગમે ત્યાં જાય જે માગે માણસો આપી જ દેતા. જઈને કાશીની જાત્રા તે કીધી પછી દ્વારિકાની વાટ લીધી. ઘણા દેશ થકી દંડ લાવ્યો પછી પોરબંદરમાં આવ્યો. હતો ગોસાઈ ત્યાં મઠ ધારી પાડ્યો તેહનો વૈભવ ભારી. મગનીરામ ત્યાં બાવાની જગ્યામાં ઉતરો. ત્યાંથી સાકરના સીધા લીધા. તે જમીને મહંતની પાસે રૂપિયા માંગ્યા. ત્યારે બાવે ના પાડી એટલે એને ચીપિયા મારવા માંડ્યા. એ વખતે બાવા બોલ્યા કે અહીં ડેડકા ડાંભો છો તેથી શું થાય છે, પણ જીવન મુક્તા સ્વામિનારાયણ છે એની પાસેથી તમે રૂપિયા લ્યો તો ખરા. ત્યારે મગનીરામ બોલ્યો કે અરે એનો શું ભાર છે એમ કહીને ત્યાંથી ચાલ્યો. તે માંગરોળ આવ્યો. ત્યાં માંગરોળના રાજા વજરુદ્દીન હતા. એની પાસે જઈને કહ્યું 500 રૂપિયા લાવો નહીં તો તમારું શહેર બાળી દઈશ, ડટ્ટન સપટ્ટન કરી નાખી. એમ કહીને મોઢામાંથી અંગારા કાઢવા લાગ્યો. એ વખતે રાજાએ કહ્યું હે મગનીરામ, તમારે બહુ બળ હોય ને તો આ બાજુમાં લોજ ગામમાં આથમણે દરવાજે જગ્યામાં સ્વામિનારાયણ રહે એની પાસે તમે જઈ
એક ફેરો રૂપિયો લ્યો પછી અમે આપશું. સ્વામિનારાયણ પાસે જા, 1 રૂપિયો તો લઈ આય, પછી કે એટલા રૂપિયા તને આપું. તે સાંભળી મગનીરામ કહે એનો શું ભાર છે, હું હમણાં એની પાસે જઈને રૂપિયા લઈ આવું એમ કહીને ત્યાંથી ચાલ્યો. જતા રસ્તામાં લોકોને પૂછ્યું, સ્વામિનારાયણ ક્યાં છે? ગામના માણસોએ કહ્યું લોજમાં. પછી મગનીરામ લોજ આવ્યો. કહે લોકને સીધા લાવો જટ, નહીં તો પાડું પૃથ્વીએ પટ. લોક કહે બહુ બળ જણાવો, સરજુદાસને જીતવા જાવો. ત્યારે એમ બોલ્યો મગનીરામ, સરજુદાસ કે કુન કા નામ. જન કહે સરજુદાસ તો કહાવે, મુકુંદદાસના દ્વારા મારા આવે. એ તો ચમત્કાર છે અતિ, એને જીતે એવી કેની મતી. ત્યાં તો રીસ ચડી એને બહુ, મુને જીતે એવો કેને કહું. લોજમાં સંતોની જગ્યામાં ગયો. ત્યાં મહારાજ બેઠા હતા. ત્યાં જઈને મગનીરામ કહે, અહીં જેને સરજુદાસ કહી સ્વામિનારાયણ તમે છો? સ્વામિનારાયણ ભગવાન કે હા અમે સ્વામિનારાયણ ભગવાન છે, જે કામ હોય કહો. મગનીરામ બોલ્યો, એ લડકે એ શા પાખંડ ચલાયા હે? એમ જ્યારે કહ્યું ને ત્યારે શ્રી હરિ કહ્યું, તમને પાખંડ જણાવતો હોય તો અમે ત્યાગ કરાવી દઈએ. ત્યારે એ બોલ્યો, જે જીવન મુક્તિ ડરતી હે ને ધીરી ધીરી બોલતી હે, अब तेरी बात है, तेरी जगह समुद्र में बोलूँगा ने अग्नि पाणा वर्षाऊँगा, जो बचना हो तो हमको 500 रुपया दीजिए. સ્વામિનારાયણ ભગવાન કે અમે રૂપિયા તો નથી આપતા પણ સદાવ્રત દઈએ. લોટ દાળ જોઈએ તો લઈ જાઓ. મગનીરામ કે લોટ દાળ લેનારો હું નહીં, હું તો સાકરના પાકા સીધા લઉં છું, રૂપિયા લઉં છું રૂપિયા. ન આપે એની જગ્યા બાળી દઉં એવું મારામાં બળ છે. એવા ઘણા વચનો બોલ્યો. શ્રી હરિ કહે, મગનીરામ તમારે જે કરવું હોય ને સુખેથી કરો, અમે કાંઈ તારાથી બીતા નથી. તે સાંભળીને મગનીરામ બબડતો ત્યાંથી ઉઠ્યો ને દક્ષિણાદિકોર વાવ છે ને ત્યાં ગયો. ત્યાં મોટું વડનું વૃક્ષ છે, એની નીચે આસન વાળીને બેઠો. પછી ધ્યાનમાં સંભારી દેવી, આવી મૂર્તિમાન હતી એવી. ત્યારે દેવીને કહે મગનીરામ, જ્યારે માર સરજુદાસને આમ. દેવી ગઈ સરજુદાસ પાસે, ત્યારે સામું જોયું અવિનાશે. ત્યાં તો દેવી ઊભી એક ઘડી, લાગી બીક ભાગી ત્યાંથી પડી. જોઈ કહ્યું મગનીરામ પાસ, એ તો પોતે છે અવિનાશ. દેવી બોલી, મગનીરામ તે નાનપણથી બ્રહ્મચર્ય વ્રત પાડીને ભગવાન મેળવવા પ્રયત્ન કર્યો હતો કે આ સ્વામિનારાયણ ભગવાન છે, માટે જો તારે કલ્યાણ જોઈતું હોય તો સ્વામિનારાયણ ભગવાનનો આશરો કર. પણ તેણે શારદા દેવીનું વચન ન માન્યું અને મંત્રને આધીન રક્ષક દેવ તથા 52 વીર, ભૂત તથા 64 જોગણીઓ તથા કાર ભૈરવ વગેરેને તેડાવ્યા. તેથી સર્વે આવ્યા અને કહ્યું, અમને અહીં શા માટે તેડાવ્યા છે? અહીં નજીકમાં સ્વામિનારાયણ ભગવાન વસે, એથી અમે સર્વે એનાથી બળીએ છીએ. અમે તો બધા દેવ છીએ, તે અમારામાં તારું કાંઈ નહીં વળે. અમે એની આગળ કશી ગણતરીમાં નથી. માટે મગનીરામ, જો તારે કલ્યાણ જોતું હોય તો સ્વામિનારાયણનો આશરો લે. એને શરણે તો તારા બધા પાપ બળી જશે, જમપુરીના દુઃખ મટી જશે. માટે અમને રજા દે, નહીં તો તારો જીવ લઈશું. ત્યારે મગનીરામે સર્વને રજા દીધી. તેથી તે સર્વે જતા રહ્યા. પછી ફરીને શારદા દેવીની આરાધના કરી. ત્યારે દેવી ફરી હાજર થયા
અને મગ્નિરામને સમજાવતા કહે, સુણ સેવક મગનિરામ, તારી બુદ્ધિ ફરી કેમ આમ? જો તું પ્રથમની વાત વિચારી, રહ્યો શા માટે તું બ્રહ્મચારી? મારી સાધના શા માટે કીધી? કન્યા મળતી હતી તે ન લીધી. ભગવાનને ભેટવા માટે ઘણા ઘડતો હતો મન ખાટ. પછી પાપ પૂરવ તણું નડ્યું, તેથી ચિત્ત બીજે ચાળે ચડ્યું. તો એ જાણજે છે ઘણું સારું, બીજ બળ પૂર્વજન્મનું તારું. રાખી ભગવત ભેટવા બુદ્ધિ, કર્યું છે તપ બહુ જુગ સુધી. તે તો સંચિત છે ઘણા સારા, નથી તે કદી નાશ થનારા. પૂર્વમાં તે એટલું બધું પુણ્ય અને તપ કર્યું છે, સંચિત એટલો બધો જથ્થો ભેગો થયેલો છે કે કદી નાશ થનારો નથી. જોગ ભ્રષ્ટ થયો પછી જોગી, ભેડો સંસારમાં થયો ભોગી. પેટ અર્થે કર્યા કાંઈ પાપ, ફરી બુદ્ધિ તે પાપ પ્રતાપ. એમ કઈ જાતિ સ્મરણ કરાયું, તેથી સર્વ તે સાંભળી આવ્યું. પછી લાગ્યો તે પસ્તાવો કરવા, લાગ્યા આંખેથી આંસુડા ઝરવા. બોલો દેવીને પ્રણમી પાય, મને ભગવાન ભેટાડો માય. એ જ અર્થે મેં સાધના કીધી, પણ તે વાત વિસારી દીધી. પીપા ભૂપાળને તમે જેમ, ભગવાન ભેટાડ્યા તેમ. મને પણ ભલી ભાતે ભેટાડો, મારા ચિત્તની ચિંતા મટાડો. સુણી બોલિયા શારદા દેવી, ઈચ્છા અંતરે જો હોય એવી. વધુ તે સત્ય માનજે વાત, ભ્રમે ભૂલી સમાવે ભ્રાત. જો તારે ભગવાન જ મેળવવા હોય તો હું તને જે વાત કહું છું એ વાત સાચી માનજે. જે છે અક્ષરધામના ધામી, પુરુષોત્તમ સર્વના સ્વામી. સર્વ અવતારના અવતારી, સૌના કારણ અતિ સુખકારી. તેને કળજુગનો મળ હરવા, વેદ ધર્મનું સ્થાપન કરવા. ધ્યેય ધાર્યો છે ધર્મ ને ધામ, શુભ નામ છે શ્રી ઘનશ્યામ. એ જ સ્વામિનારાયણ આપ, જેનો પ્રગટ છે પ્રૌઢ પ્રતાપ. શારદા દેવી કહે છે કે એ બહુ મોટા છે, માટે દીનતા ધરી થાય એનો દાસ. ત્યાગી થઈ રહેજે એની પાસ. ભક્તિ પુત્ર જાણી ભગવાન, મૂકી દેજે બધું અભિમાન. સેવા નીચામાં નીચી કરજે, મોટા ભાગ્ય એવું મન ધરજે. ઉર હોય કલ્યાણની આસ, થજે સ્વામીનો દાસાનું દાસ. હવે તારે મારે રામ રામ, માટે જાઉં છું મારે ઠામ. પછી મગ્નિરામે એમ કહ્યા, સાચા બ્રાહ્મણીના બોલ થયા. ઓલી બ્રાહ્મણે બાએ શ્રાપ આપ્યો હતો, જા તને આ શારદા દેવી ભગવાનનો ભેટો કરાવી દઈશ. ત્યારે દેવીએ કહ્યું છે, હા કેમ જે એના સાધુના જોડા પડ્યા હશે, ત્યાં મારું પણ નહીં ચાલે, એ તો સર્વોપરી ભગવાન છે. ત્યારે મગ્નિરામ કહે છે કે હવે જાઓ, હું ભગવાનની પાસે જઉં છું. તમે કીધું છે બધું હું સત્ય માનીશ. ઊંઘ આવી નહીં આખી રાત, જાણે જો જટ થાય પ્રભાત. તો હું પ્રગટ પ્રભુ પાસે જાઉં, સર્વ આતજીને સાધુ થાવું. આખી રાત એને ઊંઘ ન આવી, પસ્તાવો થયો. કલ્યાણ તો સ્વામિનારાયણ પ્રતાપે થાય છે.
કરુણા સિંધુ સ્વામિનારાયણ ભગવાને અંતર્યામીપણે મગ્નિરામનો પસ્તાવો જાણ્યો. પછી દુષ્ટોનો પણ ઉદ્ધાર કરવાની ઈચ્છાવાળા સ્વામિનારાયણ ભગવાને કેવળ કરુણાથી તે પોતાના આસનમાં બેઠો હતો ત્યાં જ મગ્નિરામને તત્કાળ સમાધિ કરાવી દીધી. મગ્નિરામે સમાધિમાં કરોડો સૂર્ય સમાન તેજસ્વી કિશોર અવસ્થાવાળા દિવ્યાકૃતિ શ્રીહરિને પ્રત્યક્ષ જોયા. સ્વામિનારાયણ ભગવાનની ચારે તરફ મહા તેજસ્વી ઘણા અક્ષર મુક્તોને જોયા. એમના દર્શનથી મગ્નિરામ ઘણો હર્ષ અને આશ્ચર્ય પામ્યો. ભગવાનની પાસે આવ્યો. ભગવાન એને સમાધિ કરાવી. સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય દર્શનથી જેના પાપનો સમૂહ નાશ પામ્યો એવા મગ્નિરામે આંખમાં અશ્રુ સાથે સ્વામિનારાયણ ભગવાનને નમસ્કાર કર્યા. હાથ જોડીને નમ્રતાપૂર્વક કહ્યું કે પ્રભુ, તમે સાક્ષાત ભગવાન છો. હે દયા સાગર, હું અતિ પાપિષ્ટ છું. છતાં મારો અપરાધ ન ગણતા તમોએ મને તમારા દિવ્ય સ્વરૂપના દર્શન કરાવ્યા. અધમજનોએ તથા દેવોએ ત્યાગ કરેલો અતિશય અસાધુ હું તમારી કૃપાથી હવે સંસાર સાગરથી ઉગરીશ. તમોએ અધમ ઉદાહરણ નામ સાર્થક કર્યું. હે ભગવાન, તમારી કૃપાનું વર્ણન કરવા માટે શેષ આદિ પણ સમર્થ નથી, તો મારા જેવા મંદબુદ્ધિએ આપની કૃપાનું વર્ણન કરવા ક્યાંથી સમર્થ થાય? મગ્નિરામે આ રીતે શ્રીહરિની સ્તુતિ કરી. પછી એને પોતાનું દિવ્ય સુખ સ્વામિનારાયણ ભગવાને આપી અને જાગૃત કર્યો. દિવ્ય દર્શન પામેલા સ્વામિનારાયણ ભગવાનને અંતર્વૃત્તિથી સર્વોત્તમ જાણીને ઉત્સાહથી સંભાળી અને રાત્રિ પસાર કરી. વહેલી સવારે સર્વે જમાતના સાધુને કહે, તમારે કલ્યાણનો ખપ હોય તો હું વઢીને આવ્યો છું, તો પણ મારી સાથે ચાલો, જીવન મુક્તા તમને પણ રાખશે. જો મારી સાથે ન આવવું હોય તો મારા જેવો બીજો ખોડી કાઢજો. ત્યારે તેમાંથી કેટલાક બોલ્યા, મારે સુદામાપુરી જાના હૈ, કોઈ કહે મારે દ્વારકા જાના હૈ, કોઈ કે મારે ગોદાવરી જાના હૈ. એમ ઘણા ભાગી ગયા. જે મુમુક્ષુ હતા તે 150 જેટલા રહ્યા. રાત 4 ઘડી રહી જ્યારે સ્નાન આદિ ક્રિયા કરી ત્યારે આવ્યો શ્રીહરિ આશ્રમ પાસ, જોયો સંતનો જઈને નિવાસ. બેઠા કોઈક ધરીને ધ્યાન, કરે કોઈ હરિ ગુણ જ્ઞાન, કરે કોઈ પ્રભુનું પૂજન, કોઈ કરવા ગયા મજ્જન. સંતોના આશ્રમમાં આવ્યો ત્યાં સંતો કોઈ ધ્યાન ધરતા હતા, કોઈ પૂજા પાઠ કરતા હતા, કોઈ નાવા ગયા હતા. મગ્નિરામ ખડ અને જોડો મોઢામાં લઈને સ્વામિનારાયણ ભગવાનની પાસે આવ્યો. શ્રીજી મહારાજને દંડવત પ્રણામ કરી ચરણમાં મસ્તક મૂકી અતિ દીન થઈ ગદ કંઠથી સ્તુતિ કરતો થકો મગ્નિરામ બોલ્યો, હે મહારાજ, હવે મને આપને શરણે લ્યો. આપના ચરણ કમળ કલ્પવૃક્ષ સમાન છે. મોટા દેવોએ વંદન કરવા યોગ્ય અસંખ્ય બ્રહ્માંડોના અધિપતિ હું આપને વંદન કરું છું. કરુણાસાગર સ્વામિનારાયણ ભગવાને રાત્રિ એને સમાધિ કરાવી, દિવ્ય દર્શન આપ્યા હતા. પરંતુ એના પાપનું પ્રાયશ્ચિત કરાવવા માટે મહારાજે કહ્યું, તું પાપી છો, માટે તને અમે ન રાખીએ, અહીંથી ભાગી જા. પછી મગ્નિરામ તે જાગ્યામાં જઈને એઠા વાસણ ઉટકવા લાગ્યો. તેને જોઈને મુક્તાનંદ સ્વામી કહે, પેલો બાવો તો એઠા વાસણ ઉટકવા માંડ્યો છે. ત્યારે સ્વામિનારાયણ ભગવાન કહે, એ તો ઉટકવા આવ્યો છે, ઉટકશે. સંતને કરી દંડવત પ્રણામ, નૈમો પ્રેમથી મગની રામ. પછી ચોકમાં જોયું નિહાળી, એઠા વાસણ ત્યાં પડ્યા ફાડી. તેને માંજવા માંડ્યો જઈને, અતિશય નિરમાની થઈને,
માંજી વાસણ વાસી દુવાડ્યું, પછી નાથને મળવા નિહાળ્યું. પૂછ્યું સાધુને ક્યાં છે શ્રીહરિ? કહ્યું બેઠા છે તે સભા ભરી. સભામાં ગયો મગની રામ, પ્રભુને કર્યા દંડ પ્રણામ. એ તે વિનંતી કરી જોડી હાથ, કરો કોટી કૃપા કૃપાનાથ. તમ અર્થે મેં તપ શ્રમ કર્યો, તમ અર્થે આ ઢોંગ આદર્યો. શારદા તણું સાધન સાધ્યું, તેથી પ્રૌઢ પરાક્રમ વાયધું. જાણ્યું જીતશે મુજ અને જેહ, જગદીશ તો જાણીશ તેહ. તમ આગળ હું રહ્યો હારી, તમે નિશ્ચય છો દેવ મુરારી. દેવી શારદાએ મને કહ્યું, તેથી મુજ મનમાં દ્રઢ થયું. તમ શરણે હું આવ્યો છું આજ, મને સાધુ કરો મહારાજ. સુણી બોલિયા જન સુખદાની, તમે છો અતિશય અભિમાની. મારા નિર્માની સંત જણાય, તેમાં કેમ તમે રહેવાય. એવું સાંભળી વાણી ઉચ્ચારી, મેં તો મેલું છે માન વિસારી. માટે મારા અપરાધ ક્ષમા કરો, મને આપની સાથે રાખો. ત્યારે સ્વામિનારાયણ ભગવાને કહ્યું, અમારા સાધુ તો નિર્માની છે, તમે તો આકાશમાંથી અગ્નિપાણા વરસાવો, તે આવા સાધુ ભેગા કેમ રહેવાય? મગ્નિરામ બોલ્યા, તમારા સાધુ કરતાં વધારે નિર્માની થાવું તો રાખશો. પ્રભુ જેમ કહો તેમ કરું, અભિમાન ન અંતરે ધરું. સુણી શ્રીહરિએ ધાર્યું આવું, એના શિરની જટા ઉતરાવું. મૂછ વાલી ભૂપાલને જેવી, જટા સિદ્ધને તો પ્રિય એવી. એમ જાણી મુખે બોલ્યા માવો, તમે શિરની જટા ઉતરાવો. રાજાને જેવી મૂછો વાલી હોય, એવી સિદ્ધોને જટા વાલી હોય. મહારાજે વિચાર કર્યો કે પહેલી આની જટા ઉતરાવું એટલે ખ્યાલ આવી જાય છે કેવો નિર્માની છે. સંતો જાય ને આવે છે જ્યાંય, નાખો રસ્તામાં તે જટા ત્યાંય. પગે ખૂંદીને સંત પધારે, નિર્માનીની તમે ખરા ત્યારે. સુણી તે કહે મહારાજ, મારા ભાગ્ય એવા ક્યાંથી આજ. રજ સંતના ચરણની જેહ, મારી જટા ઉપર પડે તેહ. એમ કહીને જટા ઉતરાવી, સંત ચાલે તે રસ્તે નખાવી. કરી સ્નાન આવ્યો પ્રભુ પાસ, કયું સાધુની થવાની છે આસ. મગ્નિરામ વારંવાર સ્વામિનારાયણ ભગવાનને પ્રણામ કરી, પોતાના પાપનો ધિક્કાર કરી સ્વામિનારાયણ ભગવાનની આગળ આવી અતિશય કરગરવા લાગ્યો. સ્વામિનારાયણ ભગવાને દયા આવી, તેથી કહ્યું મગ્નિરામ, 1 વર્ષ સુધી તમે આ જગ્યાનું વાસીદું કરો, તેથી બધા પાપ વળી જાય છે, પછી તમને સાધુ કરશું. હરિભક્ત કહે કોઈ એમ, અભિમાન તે મૂકશે કેમ. એ છે ઢોંગી તે ઢોંગ કરે છે, કાંઈ ધૂતવા ધર્મ ધરે છે. સ્વામિનારાયણ ભગવાને રીસ કરીને હરિભક્તોને કહ્યું કે તો એને અહીંથી તત્કાળ કાઢી મૂકો. ભાઈ હરિભક્તોએ તેને ત્યાંથી કાઢી મૂક્યા, એટલે નજીકની વાડીમાં જઈને રહ્યા. રોજ છાનામાના સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા આવે, સદાવ્રતમાં રહેલા વાસણ માંજવા લાગે. એમ કરતા દેખે હરિ જ્યારે, કરે બહુ તિરસ્કાર ત્યારે. જોડા લૂસે એઠું જૂઠું ખાવે, એમ નિત્ય નિર્માની થાવે. 12 મહિના બેઠા એમ સહી, ત્યારે રાજી થયા હરિ કંઈ.
મગની રામે 1 વર્ષ સુધી જગ્યામાં સેવા કરી. ત્યારે એનું અંતઃકરણ શુદ્ધ થયું. પછી સ્વામિનારાયણ ભગવાન એને વર્તમાન ધરાવ્યા. કહે, મગનીરામ, તમે ખરેખર અભિમાન થઈ ગયું છે, માટે સર્વ સમાજને નિર્માનિતાનો નિશ્ચય થાય એવું કરો. જોડા સંતના એકઠા કરો, એની ઘાસડી નિજ શિર ધરો. સર્વ બેઠી છે સંત સભાય, એને 5 પ્રદક્ષિણા થાય. બલાય સંતોના ખાસડા ભેગા કરો, ઘાસડો બાંધીને માથા ઉપર મૂકી 5 પ્રદક્ષિણા ફરો. ત્યારે પાપ તમારું તો જાય, ઘણા ડૈંડા છે રંક ને રાય. એવું સાંભળી તે જ ઠેકાણે, કર્યું મગનીએ એ જ પ્રમાણે. કહે લોક કુસંગી તે ઠામ, આશુ કીધું તે મગની રામ. ત્યારે કહી હરિશ્ચંદ્ર કથાય, ઘેર સ્વપચને વેચાણો રાય. એક દિવસ સ્વામિનારાયણ ભગવાન કહે, મગનીરામ, કેસરીદાસ નામે સાધુ સાથે કોષ હાંકવા રહીશો? મગનીરામ કે, હા મહારાજ, તમે કહો એમ કરું. પછી સ્વામિનારાયણ ભગવાન કોષ હાંકવા મૂક્યા. ત્યારે મગનીરામ અને કેસરીદાસ 2 જણ વાતો કરવા લાગ્યા. આ તો ભગવાનના વચને કોષ હાંકવા છે. હરિશ્ચંદ્ર રાજા સ્વપચને ઘરે વેચાયા હતા, ત્યારે આ તો ભગવાનની આજ્ઞા છે. એથી ઉત્તમ છે આ તો કામ, હરિ આજ્ઞાએ કીધું મેં આમ. પછી હરિને કહે જોડી હાથ, મને સાધુ કરો મુનિનાથ. એ પ્રભુ, 5 મહાપાપ કરનારો, દુષ્ટ આશયવાળો, કુમાર્ગમાં મુખ્ય એવો હું નિરવધિકાતિશય કરુણાવાળા આપને શરણે આવ્યો છું. અનેક પ્રાયશ્ચિતોથી પણ હું પવિત્ર ન થાવું તેવો છું. કેમ જે મેં વૈદિક સન્માર્ગથી ભ્રષ્ટ થઈ નિંદ્ય કાર્યો કર્યા છે. માંસ મદિરાનું પાન કરનારા એવા મને આપ સિવાય બીજો કોણ પવિત્ર કરવા સમર્થ છે? સર્વ અવતારના અવતારી, સર્વના કારણના કારણ, સર્વ ઈશ્વરોના ઈશ્વર આપને તજી બીજાની ઉપાસના કરવી એ તો સમુદ્ર તરવા માટે પથ્થરના નાવમાં બેસવા જેવું છે. માટે હે નાથ, મને તમારો દાસનો દાસ, એનો દાસ જાણીને મારું રક્ષણ કરો. સુણી બોલ્યો મગની રામ, કર્યું સંસાર સુખ મેં હરામ. મારે કલ્યાણનું જ છે કાજ, મને સાધુ કરો મહારાજ. એના નિર્માનીપણાથી શ્રી હરિ બહુ રાજી થયા. જે કોઈ આ રીતે તિરસ્કાર સહે એના ઉપર ભગવાન ખૂબ રાજી થાય છે અને એના સર્વ મનોરથ પૂરા કરે છે. મગનીરામનો મનોરથ પૂર્વ કરવા એમને ભાગવતી મહાદીક્ષા આપી અને અદ્વૈતાનંદ સ્વામી નામ રાખ્યું. પછી સાધુ કર્યો ઘન શ્યામે, અદ્વૈતાનંદજી એવે નામે. દેવી વાળા તે મગની રામ, રહ્યું નામ એવું સહુ ઠામ. ચેલા દેવી હતા તે ઉમંગે, આવી સાધુ થયા એને સંગે. હતા આસુરી તે ગયા નાસી, થયા દિલમાં વિશેષ ઉદાસી. વાલા ભક્તજનો, આ રીતે મગનીરામને સ્વામિનારાયણ ભગવાને દીક્ષા આપી અને અદ્વૈતાનંદ સ્વામી નામ રાખ્યું. સ્વામિનારાયણ ભગવાને
અદ્વૈતાનંદ સ્વામીને કહ્યું, તમે હવે સાધુ સાથે દેશમાં ફરો અને સત્સંગ કરાવો. ત્યારે એમણે તે આજ્ઞા માથે ચડાવી. પછી એક દિવસ અદ્વૈતાનંદ સ્વામીએ સંતદાસજીને પૂછ્યું કે શ્રીજી મહારાજના સ્વરૂપનો મહિમા મારે કેવી રીતે જાણવો? માટે તમે તે જેમ હોય એમ કૃપા કરીને સમજાવો. સંતદાસ સ્વામી એટલે સતાનંદ સ્વામી. એમને અદ્વૈતાનંદ સ્વામીએ પૂછ્યું કે મારે ભગવાનનો મહિમા કેવી રીતે જાણવો? ત્યારે સંતદાસજી બોલ્યા છે, અદ્વૈતાનંદ સ્વામી, આ બ્રહ્માંડના અધિપતિઓ, ઈશ્વરો તથા ઋષભ તથા પ્રકૃતિ પુરુષ તથા અક્ષર અને એમના અનંત કોટી મુક્ત તે સર્વે સ્વામિનારાયણ ભગવાનને ભજીને એની આજ્ઞા પાડીને સુખિયા થયા છે તથા મોટપને પામ્યા છે. એ પ્રમાણે સંતદાસજીએ અદ્વૈતાનંદ સ્વામીને સ્વામિનારાયણ ભગવાનનો મહિમા કહ્યો. તે સાંભળીને અદ્વૈતાનંદ સ્વામીને સ્વામિનારાયણ ભગવાનનો પાકો નિશ્ચય થયો. પછી સંત ભેગા ફરવા ગયા. પોતાને જેમ સમજાયું હતું એની વાત બીજા આગળ કરી. અદ્વૈતાનંદ સ્વામીએ ઘણાને સત્સંગ કરાવ્યો. એકવાર સંતો ગામડા ફરીને કરજીસણ સ્વામિનારાયણ ભગવાનની પાસે આવ્યા. એમણે સ્વામિનારાયણ ભગવાનને પૂછ્યું કે દેશકાળ કેવા? ત્યારે સંતોએ કહ્યું, વૈરાગીઓના વેશમાં રહેલા અસુરો બહુ દુઃખ દે છે. ત્યારે મહારાજે કહ્યું, તમારે જરા ફૂફાડો રાખો. ત્યારે હાથ જોડીને સંતો બોલ્યા કે નાથ, અધર્મીઓ અધર્મ નથી છોડતા તો અમે અમારો ધર્મ કેમ છોડીએ? અમે તો જડ ભરત જેવી સ્થિતિ રાખીશ. આપના પ્રતાપે અમે હૃદયમાં ક્ષમાને સજ્જડ કરીએ તે જાય એમ નથી. સંતોની ક્ષમા અને ધીરજ જોઈને સ્વામિનારાયણ ભગવાન બોલ્યા, એ સંતો તમને ધન્ય છે. તમારી સાધુતાથી હું પ્રસન્ન થયો છું. તમે ક્યાં ક્યાં ફર્યા અને તમને દુર્જનોએ કેવી પીડા કરી એ કહો. પછી આનંદાનંદ સ્વામીએ કહ્યું, ડાકોર, વિસનગર વગેરે સ્થળે ગયા. ત્યાં વૈરાગીઓએ ખૂબ હેરાન કર્યા, ગાયડો દીધી. પછી અમે ત્યાંથી ધાંગધ્રા ગયા. રસ્તામાં 4 વૈરાગી મળ્યા. એને અમને ખૂબ માર્યા. અમારા પુસ્તક હતા એ લઈ લીધા. તે વખતે આ દેવીવાળા મગનીરામ કહેતા અદ્વૈતાનંદ સ્વામી બોલ્યા, હે સ્વામી, જો મને આજ્ઞા આપો ને તો હમણાં 2 સળીના કટકા સામસામી અડાડું, ત્યાં વૈરાગીના માથા હામાં પટકાઈને મરે. પણ અમે એને સમજાવીને શાંત રાખ્યા. અદ્વૈતાનંદ સ્વામી ઘણા બળિયા અને વિદ્યાવાન છે, છતાં આપની આજ્ઞા મુજબ ખૂબ જ સહન કરે અને ક્ષમા રાખે. પછી સ્વામિનારાયણ ભગવાન કરજીસણ, જેતલપુર વગેરે ગામોમાં થઈ વેહલાલ ગામ આવ્યા. ત્યાં અમીન પાટીદાર જયસિંહભાઈના ઘરે ઉતારો કર્યો અને ભગવાન થાળ જમ્યા. પછી સંવંત 1862 ફાગણ સુદ 5 તારીખ 23/2/1806 રવિવારના દિવસે સ્વામિનારાયણ ભગવાને એમના માઢમાં મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ચૈતન્યાનંદ સ્વામી અને અદ્વૈતાનંદ સ્વામી એ 5 મૂર્તિઓ કહેતા સંતોને સૌ પહેલાં સ્વામિનારાયણ ભગવાને પરમહંસ બનાવ્યા હતા.
અને પોતાના હાથે 5 સંતોની ચોટલી કાપી નાખી, એની પ્રશંસા કરી. એ વખતે વૈરાગીઓ દુઃખ દેતા હતા એટલે ભગવાને 5થી શરૂઆત કરી. દુનિયાના જે રીતે વૈરાગી રહેતા હોય એ રીતે તમારે રહેવાનું. પછી સ્વામિનારાયણ ભગવાને એમને સનકાદિકો અને સુખદેવજીની રીત પ્રેમથી શીખવી. આ દેવીવાળા મગ્નિરામ ઉર્ફે અદ્વૈતાનંદ સ્વામી અતિશય નિષ્કામી હતા. એકવાર ભીમ એકાદશી ઉપર સ્વામિનારાયણ ભગવાન જેતલપુર પધાર્યા અને ગામના ભક્ત આશજીભાઈ આદિક શ્રીજી મહારાજની સન્મુખ આવ્યા. ગાતે વાતે મહોલમાં પધરાવ્યા. ત્યાં સ્વામિનારાયણ ભગવાને અર્થે ગંગાબાઈએ થાળ કર્યો. સારી પેઠેજીમાં સર્વે સંતને જમાડ્યા. ત્યાર પછી સ્વામિનારાયણ ભગવાન મહોલમાં પધાર્યા. ત્યાં આસોપાલવ હેઠે ઢોલિયા ઉપર બિરાજમાન થયા. તે સમયે સાધુ અદ્વૈતાનંદ સ્વામીએ ખોટા મોતીનો હાર સ્વામિનારાયણ ભગવાનને પહેરાવ્યો. તેને જોઈને મહારાજ રાજી થયા. સર્વે સંતને કહ્યું, તમે જો આ હાર રાખશો તો તમને ચોર સાચા મોતીના હાર જાણી લૂંટી લેશે અને મારી નાખશે. માટે ચણોઠીના અને રતાંજલિ અને મોતીના હાર જેના પાસે હોય એ સર્વે લાવો. તેથી સંતોએ હાર સ્વામિનારાયણ ભગવાનને આપ્યા. પછી સ્વામિનારાયણ ભગવાને સૌ સત્સંગીને આપ્યા અને કહ્યું, ગ્રહસ્થની પેઠે સાધુને સેવા કરવા ન ઈચ્છવું એમ કહીને સર્વે સંતને હાર રાખવાની ના પાડી. પછી સ્વામિનારાયણ ભગવાને ત્યાં ભીમ એકાદશીનો ઉત્સવ કર્યો. એક વખતે ગઢપુરમાં શ્રીજી મહારાજે એવું પ્રકરણ ચલાવ્યું હતું છે, સંતોએ દિવસ ઉગ્યાથી તે આથમિયા સુધીમાં 10 માણસને વર્તમાન ધરાવીને અન્ન જમવું. ત્યારે સંતોએ શ્રીજી મહારાજને કહ્યું, મુમુક્ષો ન મળે તો અમારે કેમ કરવું? ત્યારે સ્વામિનારાયણ ભગવાને કહ્યું, ઝાડને અથવા પશુઓને વર્તમાન ધરાવીને સુખેથી તમે જમજો, એમ મારી આજ્ઞા છે. એમ કહીને દરેક સાધુઓને દેશાંતરમાં સત્સંગ કરાવવા મોકલ્યા. એમાં અદ્વૈતાનંદ સ્વામી તથા ગોતિતાનંદ સ્વામી એ બંને જણ ફરતા ફરતા એક નાનું ગામ ત્યાં ગયા. ગામના ચોરે ઉતર્યા, કેટલાક માણસોને બોધ કર્યો, પણ કોઈના અંતઃકરણમાં ઉપદેશ થઈશો નહીં. પછી અદ્વૈતાનંદ સ્વામી વિચાર કર્યો છે, આ ગામમાં ગમે એમ કરીને સત્સંગ કરાવો. એમ શુભ સંકલ્પ કરી એક કણબીને પોતાની પાસે બેસાડીને શ્રીજી મહારાજ સંબંધી વાતો કરીને કહ્યું, પટેલ, સ્વામિનારાયણ ભગવાન છે, અમારા સરખા એમણે અનેક બ્રહ્મચારી સાધુ પાર્ષદોને કર્યા છે, માટે તમારે સત્સંગ કરવામાં કાંઈ બાધ નથી. ત્યારે પટેલે સંતોને કહ્યું, સ્વામિનારાયણને ભગવાન શી રીતે મનાય? ત્યારે અદ્વૈતાનંદ સ્વામીએ કહ્યું, સ્વામિનારાયણ ભગવાન ન હોય તો આખી પૃથ્વીમાં જે પાપ થાય એ મારે માથે. આવું સંતનું વચન સાંભળીને પટેલના જીવમાં તુરત જ સ્વામિનારાયણ ભગવાન છે એવો દ્રઢ નિશ્ચય થયો. પછી પટેલને સ્વામી વર્તમાન ધરાવી કંઠી પહેરાવીને કહ્યું, ગમે એ થાય તો પણ સ્વામિનારાયણ ભગવાનનો નિશ્ચય અને કંઠીનો ત્યાગ કરશો નહીં. પછી પટેલને આપવા ઘટે એવા નિયમો આપી પોતાની પાસે માળા ફેરવવાની હતી, પટેલને આપી. કહ્યું છે, સ્વામિનારાયણ મંત્રની 5 માળા ફેરવજો, તમારો મોક્ષ થશે. પછી બંને સંતો ત્યાંથી ચાલી નીકળ્યા. આવી રીતે કેટલેક ઠેકાણે સત્સંગ કરાવીને અદ્વૈતાનંદ સ્વામી પાસે ગઢપુર આવ્યા. સ્વામી આવા નિષ્ઠાવાન હતા.
ગુણાતીતાનંદ સ્વામી કહે કે ભગવાન સામું જોઈ રહે તો કોઈ દુઃખ ન આવે. તે ઘી ચોપડવાની આજ્ઞા ન હતી, છતાં ઘી ચોપડેલા રોટલા આવ્યા તો અદ્વૈતાનંદ સ્વામી ઉઠી ચાલી નીકળ્યા ને વર્તમાન પાડ્યું, અને તેઓ રોટલાની કોપરી કાઢીને પથ્થરમાં ચોડતા, અને કોઈ ના પાડે તો કહે છે મન ચોડાય છે. જ્યારે અદ્વૈતાનંદ સ્વામી વાતો કરતા ને ત્યારે ધારા છૂટતી, તે અનેક લોકો એમાં તણાતા. આવા વર્તમાન હતા, પણ પોતામાં શ્રેષ્ઠતા મનાણી તો બીજાનો અભાવ આવ્યો. તે એક જણાને અદ્વૈતાનંદ સ્વામી સાથે ખૂબ હેત હતું. તે સ્વામિનારાયણ ભગવાને કળાયું છે એ સંગ કરવા જેવા નથી. પછી સત્સંગમાંથી ગયા. સંવંત 1919ના ભાદરવાદી પ્રતિપદાના દિવસે સ્વામીએ વાત કરી છે. ઘણા સાધુઓને સ્વામિનારાયણ ભગવાને સમાધિ કરાવી તો પણ જ્ઞાન ન થઈ. પછી એના નામ કયા? પરમહંસાનંદ, ઠાસરાનંદ, વિશ્વાસ ચૈતન્યાનંદ ને અદ્વૈતાનંદ. એ કોઈથી પાછું વળાયું નહીં. માટે જ્ઞાન વૈરાગ્ય બહુ દુર્લભ છે. જેને સાધુમાં હેત હશે એને પણ જ્ઞાન વૈરાગ્ય જોઈશે. કોઈનો અભાવ આવશે તો પોતાનું અને બીજાનું ભૂંડું થાય છે. સ્વામિનારાયણ ભગવાને કહ્યું હતું, જે વર્તમાન ન પાડે તો નીકળી જવું, પણ સત્સંગને દૂષણ ન દેવું. તે વૈરાગ્યાનંદ, વિશ્વ ચૈતન્યાનંદ, હરિયાનંદ, અદ્વૈતાનંદ, હિરણ્ય ગર્ભાનંદ એ આદિ 12 ગુરુ ગણાતા હતા. એ પણ નીકળી ગયા. સંસ્કૃતિના કારણ માત્રની કોથળી કારણ શરીર છે. એ ટાળ્યા વિના તો વૈરાટ્ય આદિકની સામર્થ્ય અને ઐશ્વર્યને પામે, પણ કારણ શરીરનું ફોતરું ઉતર્યા વિના અક્ષરધામમાં ન જવાય. આપણા સંપ્રદાયમાં 2 અદ્વૈતાનંદ સ્વામી હતા. એમાં એક આ અતિ મુમુક્ષુ ખપવાળા અને નાનપણથી ભગવાનની ભડભડતી ભૂખવાળા મગ્નીરામ અદ્વૈતાનંદ સ્વામી બન્યા હતા. બીજા એક હિન્દુસ્તાની અદ્વૈતાનંદ સ્વામી હતા, જે પાછળથી એકળમળ થયા હતા. સત્સંગમાંથી ગયા એવી ગુણાતીતાનંદ સ્વામી વાત લખી છે. ત્યાં બીજા અદ્વૈતાનંદ સ્વામીની હોય છે. કેમ જે આ અદ્વૈતાનંદ સ્વામી અતિ સાવધાન, ક્ષમાવાળા, સેવાભાવી, શ્રદ્ધાવાન, પ્રભુ પ્રેમી હતા. વળી મોટા સંતોના વચને સમર્થ હોવા છતાં ઝરણા કરનારા સંત હતા. ઓલા જતા રહ્યા એ બીજા અદ્વૈતાનંદ સ્વામી. રઘુવીરજી મહારાજ 22મી વાતમાં કહે છે કે સ્વામિનારાયણ ભગવાનના વચન, નિયમ કે પ્રથા પ્રમાણે વર્તે છે ત્યારે એના જીવમાં બહુ બળ અને દૈવત આવે છે. એથી દેહ, ઇન્દ્રિયો અને અંતઃકરણ દબાય છે. જે અધર્મ સર્ગમાં ન દબાય એથી મનુષ્ય પણ બહુ દબાય છે, ને મનુષ્યમાં ભાર પણ બહુ પડે છે. અને જે સ્વામિનારાયણ ભગવાનનું વચન લોપે કે પ્રથા લોપે તો એમાંથી દૈવત, ઐશ્વર્ય અને તેજ જતું રહે છે. અને જાણીએ એ મનુષ્ય જ નહીં તેવા થઈ જાય છે. તે ઉપર પરમ ચૈતન્યાનંદ સ્વામી, અદ્વૈતાનંદ સ્વામીની વાત કરી છે. પરમ ચૈતન્યાનંદ સ્વામી ને અદ્વૈતાનંદ સ્વામી સત્સંગમાં હતા ત્યારે જેમ મુક્તાનંદ સ્વામીની વાતો સાંભળવામાં મનુષ્ય તણાય, એમ એમની વાતો સાંભળવામાં મનુષ્ય તણાતા હતા. અને જેમ સ્વામિનારાયણ ભગવાનમાં મનુષ્ય તણાતા, એમ એની વાસે પણ મનુષ્ય તણાતા. પરંતુ જ્યારે બંને સ્વામી સત્સંગમાંથી ગયા પછી પાછા આવ્યા ત્યારે સત્સંગમાં રાખ્યા, પણ પ્રથમનું દૈવત હતું તે કાંઈ રહ્યું નહીં. ને જાણીએ જે એ પરમ ચૈતન્યાનંદ સ્વામી, અદ્વૈતાનંદ સ્વામી જ નહીં એવી રીતે દૈવત હરાઈ ગયું. એમ સ્વામિનારાયણ ભગવાનની પ્રથાને વચન લોપે એમાં દૈવત રહે નહીં.
દૈવત માત્ર અને રૂડા ગુણ માત્ર સ્વામિનારાયણ ભગવાનના વચનમાં અને ઉપાસનામાં છે. અદ્વૈતાનંદ સ્વામી વિશેષ ગઢપુરમાં રહેતા. સ્વામિનારાયણ ભગવાન આ મુક્તાત્મા અદ્વૈતાનંદ સ્વામીને અનંત મુક્ત સાથે તેડવા પધાર્યા હતા. ગઢપુર ધામની અને આ સત્સંગની અનેક પ્રકારની સેવા કરનારા, સમગ્ર પૃથ્વીના પાપને માથે લઈ અને સ્વામિનારાયણ ભગવાનને ઓળખનારા આ અદ્વૈતાનંદ સ્વામીને શ્રીજી મહારાજ દિવ્ય દર્શન થયા. અદ્વૈતાનંદ સ્વામીએ કહ્યું, અનંત મુક્તો સાથે ભગવાન મને તેડવા આવ્યા છે. હું એમને સાથે સ્વામિનારાયણ ભગવાનની સેવામાં અક્ષરધામમાં જાઉં છું. સૌ આજ્ઞા ઉપાસનામાં શુદ્ધ રહીજો. સૌને મારા ભાવથી જય સ્વામિનારાયણ. આ રીતે કહી આ અદ્વૈતાનંદ સ્વામી સ્વતંત્ર થકા ભૌતિક દેહનો ત્યાગ કરી દિવ્ય દેહ ધરી ગઢપુરથી જ સંવંત 1910 વૈશાખ સુદ પાંચમ તારીખ 20/5/1854 બુધવારે સ્વામિનારાયણ ભગવાનની સેવામાં અક્ષરધામમાં પહોંચી ગયા. આ સમયે અનુક સંતો ભક્તોને સ્વામિનારાયણ ભગવાન અદ્વૈતાનંદ સ્વામીને તેડવા પધાર્યા એવા દિવ્ય દર્શન થયા હતા. સ્વામીનું જીવન મુમુક્ષુ માટે ખૂબ જ ઉપયોગી છે. સ્વામીના જીવનમાંથી સતત જાગૃતિ અને જાગતા રહેવાની પ્રેરણા મળે છે. સ્વતંત્રપણે અક્ષરધામના અધિકારી બનનારા નિર્માનિતા અને સેવા મૂર્તિ અદ્વૈતાનંદ સ્વામીના ચરણોમાં કોટી કોટી વંદન. સહજાન સ્વામી મહારાજની જય.